કેમ છો મિત્રો? આજે જે રીતે માર્કેટ સવારથી જ ઓપન થયું અને 11થી 12 વાગ્યાની વચ્ચે જે રીતે માર્કેટ અપ ગયું, પણ અલ્ગોએ સવારે જ પોતાના ચાર્ટ ઉપર સિગ્નલ જનરેટ કરી દીધા હતા, પણ ટ્રેન્ડ નક્કી નહોતો થયો એટલા માટે બાય અને સેલ સિગ્નલ ઉપર એટલું બધું મહત્ત્વ નહોતું. એક પણ ચાર્ટમાં તમને ઓપરેટર આઉટથી લઈ અને ઓપરેટર ઇનના સિમ્બોલ આવતા હશે. જે કન્ફ્યુઝનથી લઈને મેં સવારે જ એક પોસ્ટ મૂકી હતી કે અત્યારે કોઈ પણ જાતની માર્કેટની અંદર એન્ટ્રી કરવી નહીં, અને જ્યારે માર્કેટનો ટ્રેન્ડ ફિક્સ થયો ત્યારે મેં પાછી એક પોસ્ટ મૂકી હતી કે માર્કેટની અંદર હવે કોઈએ પોઝિશન બનાવી હોય તો કોલ સાઈડ જ પોઝિશન બનાવી, પુટ સાઈડ નહીં. અને 11થી 12ની વચ્ચે માર્કેટનો ટ્રેન્ડ ફાઇનલ થયો અને માર્કેટે બાય સિગ્નલ જનરેટ કરીને આપ્યું. બાય સિગ્નલ જ્યારે જનરેટ કરીને આપ્યું ત્યાર પછી કન્ટિન્યુ અલ્ગો પોતાની ચાર્ટ પેટર્નમાં અલગ અલગ જે કાંઈ પણ સિમ્બોલ જનરેટ થયા હતા એ બધા સિમ્બોલને બાય સાઈડના સિમ્બોલ જનરેટ કરી અને માર્કેટને સતત ઉપર જાય છે એ અલ્ગો પોતાના ચાર્ટની અંદર બતાવે છે. હવે આમાં ખાસ અલ્ગો જ્યારે પણ પોતાનું સિગ્નલ જનરેટ કર્યું સેલ બાય સાઈડનું, ત્યારે અલ્ગોએ સાથે સાથે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઉપર પણ આપણે ધ્યાન દીધું હતું. જ્યારે માર્કેટમાં બાય સિગ્નલ આવ્યું ત્યારે ઝીરોધાના જે ચાર્ટ હતા જેમાં મેં સપોર્ટ અને રેઝિસ્ટન્સ લગાવેલા હતા, એ જ રેઝિસ્ટન્સ ઉપરથી બાય સિગ્નલ જનરેટ થયું હતું. અને વચ્ચે જ્યારે માર્કેટ ચાલુમાં જ કન્ટિન્યુ ઉપર જઈ અને એક જગ્યા ઉપર સ્ટેબલ થયું, એ સ્ટેબલ લેવલ ઉપર તમે હમણાં આગળ આવશે જ આની અંદર ઝીરોધાનો ચાર્ટ શો થશે. એ ચાર્ટમાં જે જગ્યા ઉપર માર્કેટ સ્ટેબલ થયું એ જગ્યા રેઝિસ્ટન્સની હતી. અને બાજુમાં જે એક ચાર્ટ તમને દેખાશે, જો હવે જે ચાર્ટ તમને દેખાય છે એમાં સમજાઈ જશે. જે જગ્યાએ સ્ટેબલ થયું એ રેઝિસ્ટન્સ હતું. બાજુમાં છે સનસેટનો ચાર્ટ જે સપોર્ટથી ઉપર ચાલે છે. એટલે માર્કેટ હજી ડાઉન પોઝિશનમાં આવવા માટે અલ્ગોના એક પણ ઇન્ડિકેટર શો થયા નહોતા. એટલે માર્કેટમાં હજી બાય સાઈડ જ પોઝિશન બનાવીને રાખવાની હતી, કારણ કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઉપર માર્કેટ અત્યારે ઉપર જવા માટે મૂવ કરતું હતું. અને સાથે સાથે અલ્ગોએ હજી ટેક પ્રોફિટ 1નો સિમ્બોલ પણ જનરેટ નહોતો કર્યો. એટલે પછી માર્કેટની અંદર સ્ટેબલ પોઝિશન રાખી જ્યારે માર્કેટ એક લેવલથી સપોર્ટ અને રેઝિસ્ટન્સ છોડી અને નવી સપોર્ટ ઉપર જઈ અને માર્કેટ જેમ ઉપર જવાનું શરૂઆત કરી પાછી, ત્યારે ટેક પ્રોફિટ 1નો સિમ્બોલ જનરેટ થયો. એટલે કે હવે તમે તમારી પોઝિશનને એક્ઝિટ કરી અને માર્કેટમાંથી તમારી પોઝિશન એક્ઝિટ કરી શકો છો. માની લ્યો કે હજી તમને સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઉપરથી એવું લાગે છે કે હજી આની અંદર માર્કેટ ઉપર જાય એવું છે, તો નવો ટેક પ્રોફિટ 1 ઉપરથી સપોર્ટ અને રેઝિસ્ટન્સ ચેક કરી અને સ્ટોપ લોસ નાખી અને પાછું વર્ક કરી શકો છો. આ રીતે આજનું માર્કેટ